શીખવાડીશ. હવે આ પ્રોસેસને એટેન્ટિવ ટેન્શન રિલેક્સેશન કહેવાય છે. આ એટેન્ટિવ ટેન્શન રિલેક્સેશન એટલે કે ATR આ મારી યુટ્યુબ ચેનલ છે. હું ચેરિટી માટે એક યુટ્યુબ ચેનલ આ કોરોનાએ જ મને શીખવાડ્યો છે. બહુ જ મારો પોઝિટિવ ગણો મારા માટે. તો કોરોનાએ મને આવી રીતે બોલતા શીખવાડ્યું. કોકની 4-5 જણ 25 જણા 500 જણાની સામે ઇઝીલી બોલી શકાય, જે અંદર હોય એ બિંદાસ બહાર કાઢી શકાય એવું શીખવાડ્યું. અને એક ડિવાઇન માટે, એક ચેરિટી માટે, એક અહીંયા હું મારો અર્થ જે જન્મનો ઉદ્દેશ છે એને કંઈક ફૂલફિલ કરી શકાય, વર્કનેસ આપી શકાય, એના માટે એક મારી મૌલિક ચોકસી યુટ્યુબ ચેનલ શરૂ કરાવડાવી ભગવાને થોટ આપીને. એ યુટ્યુબ ચેનલ ઉપર તમે જોશો તો ATR લાસ્ટ 18th ને સન્ડે અપલોડ થઈ ગયેલું છે. એટલે તમને આ સેમ વિડીયો મૌલિક ચોકસી યુટ્યુબ ચેનલમાં મળી જશે. પણ અત્યારે હું તમને આની ઇફેક્ટ ને વસ્તુ સમજાવી દઉં લાઈવમાં કે આ ATR એટલે આપણી કોઈ પણ બોડી હોય, કોઈ પણ માણસની બોડી હોય, એમાં 3.5 કરોડ રોમ હોય, સેલ્સ હોય, 72,000 નસ ને નાડીઓ હોય. હવે આ 72,000 નસ ને નાડીઓ, હું સિવિલ એન્જિનિયર છું તો કદાચ મારી સાઇટ પરની મુવમેન્ટ કે મારા રૂટીનના કામ કે અમારે પાલક ઉપર ચડવાનું હોય, ખાડામાં જવાનું હોય, ટાંકીમાં જવાનું હોય તો મારી ફિટનેસ તમે મેઇન અત્યારે જોઈ શકો. હવે બધાને એ વસ્તુ ના હોય. IT સેક્ટરના માણસો કે જે બીજી કોઈ જગ્યાએ બેસીને કામ કરતા હતા એની બધી જ બોડીની એક જગ્યાએ પગથી લઈને માથા સુધી બ્લડનું સર્ક્યુલેશન 0 લેવલે સ્પીડી ના થતું હોય. કારણ કે એ પાર્ટ એનો મુવમેન્ટમાં જ ના આવતો હોય, ટેન્શનમાં જ ના આવતો હોય, રિલેક્સેશનમાં ના આવતો હોય. એટલે ત્યાં આગળ નોર્મલ ક્લોટિંગ થાય. બેઝિક સાયન્સ છે. નોર્મલ ક્લોટિંગ થાય. એ ક્લોટિંગના હિસાબે આપણને પેઇન થાય, સ્ટ્રેન થાય, એના હિસાબે આપણને એ પાર્ટમાં દુખાવો થાય. આવું બેઝિક સાયન્સ છે જે તમને હું લેમેન લેંગ્વેજમાં વાત કરું છું. હવે આપણે આને 5 પાર્ટમાં મેં ડિવાઈડ કર્યું છે કે સૌથી પહેલા આપણે પગ છે. આ મારા પગ છે, સમજી લો કે આ મારા પગ છે. હું લાઈવ બતાડું છું વિડીયોમાં, અહીંયાથી સ્ક્રીન ઉપર મારા વિડીયોમાં મોબાઈલ ઉપર ચાલુ કરીને. તો પગને આપણે રાખવાનું, સીધા બેસવાનું છે ખુરશી ઉપર. તમે જો પોસિબલ બને ને તો ત્યાં તમે આજુબાજુનું એકોમોડેટ થઈ શકતું હોય તો ખાલી પ્લગ લાંબા થાય એટલી જગ્યા રાખીને બેસી શકાય એવું છે. અને સાથે જોતા જોતા આંખો ખુલ્લી રાખીને કરવાનું છે. છેલ્લું આ સેશનનું છેલ્લું યુનિટ જે છે, છેલ્લી USP છે, એ આપણે આંખો બંધ કરીને પ્રોસેસ કરવાની છે. હવે આ પહેલું ATR આપણે આંખો ખોલીને કરવાનું છે. બંને પગને હું ઊંચા કરીશ. બંને પગને 5 સેકન્ડ સુધી એકદમ ફિટ આમ બંધ કરી કાઢીશ અને બહાર મારા પગ ખેંચું રિવર્સ સાઈડ, એવી રીતે પાછળ પુશ કરીશ અને 5 સેકન્ડ સુધી 1 2 3 4 5 5 સેકન્ડ સુધી એને ટેન્શનમાં રાખીશ જાણી જોઈને અને 5 સેકન્ડ સુધી એને રિલેક્સેશન 7 સેકન્ડ સુધી રિલેક્સેશન કરીશ. સેમ લેવલે હું હાથને કરીશ આમ 1 2 3 4 5 1 2 3 4 5 6 7 હાથને કરીશ. ત્રીજામાં હું પેટને કરીશ, સ્ટમકને કરીશ. ચોથામાં હું ચેસ્ટને કરીશ અને પાંચમામાં હું ફેસને કરીશ. અને પછી 5 સેકન્ડ પછી એને રિલેક્સેશન 7 સેકન્ડ સુધી કરીશ. સો પ્લીઝ 10 સેકન્ડ આપું છું, તમારું પોઝિશન લઈ લો અને હું મારા મોબાઈલના વિડીયો ઉપર આ સ્ટાર્ટ કરીને અહીંયા તમને બતાવું છું. સો પ્લીઝ બી રેડી વિથ ATR, Attentive Tension Relaxation Process by मौलिक चौकसी. मैं आपका प्यारा दोस्त मौलिक चौकसी आज आपको ATR माने एटेंटिव टेंशन रिलैक्सेशन किसे कहा जाता है और वो कैसे करना चाहिए जिससे हमारा जो भी बंदा जीता है उसमें पूरी बॉडी का हर एक पार्ट मूवमेंट में नहीं आता है. तो उसमें हमें आर्टिफिशियली कैसे ब्लड सर्कुलेशन हम पूरे ब्रेन तक ले जा सकते हैं और एक्टिव रह सकते हैं. तो उसके लिए उसको अटेंटिव टेंशन रिलैक्सेशन कहा जाता है जिसमें हम आर्टिफिशियली अटेंटिवली 5 सेकंड तक हर एक पार्ट को स्ट्रेस में रखेंगे या स्ट्रेन देंगे और उसके बाद 7 सेकंड तक उसको रिलैक्सेशन में रखेंगे. हम ये पैर से, हाथ से, स्टमक से, चेस्ट माने सीने से और फेस ऐसे 5 पार्ट में करेंगे. तो मुझे देखते रहिएगा और ये हर रोज अपने लिए करते रहिए.
हम पाँव से शुरू करेंगे. 1 2 3 4 5. 7 સેકન્ડ સુધી રિલેક્સ. अब हाथ से शुरू करेंगे. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 ચેસ્ટ. 3 4 5. 7 સેકન્ડ સુધી રિલેક્સ. વેરી ગુડ, વેરી ગુડ. 1 ફેસ 2 3 એકદમ દાંત કચડીને એકદમ Five. ફેસ એકદમ લોક કરવાનું. વેરી ગુડ. ધ્યાન. Thank you. હવે આ જે એટીઆર છે એ એટીઆર એકચ્યુઅલી મેં અત્યારે બનાવ્યું કે બતાવ્યું 2.5 મિનિટ થઈ, પણ એક્ઝેક્ટલી 1 જ મિનિટમાં આખા દિવસની 1 જ મિનિટમાં આપણે આખી બોડીને આર્ટિફિશિયલી એટેન્ટિવલી તમે સ્ટ્રેસ આપી શકો. એટલે તમારી બોડીના એક પાર્ટમાં બ્લડ સર્ક્યુલેશન સોલિડ લેવલે થાય તો તમને બાકીના બધા રોગ આઈ મીન બ્લડને લગતા હાર્ટ એટેકને લગતા રોગ થવાના ચાન્સીસ એકદમ મિનિમાઇઝ થઈ જાય. 1 જ મિનિટમાં, દિવસની 1 જ મિનિટમાં 1 જ વાર કરીએ, મોર ધેન ઇનફ છે. હવે આપણે અગેન ટોપિક ઉપર આવી જઈએ. આ એક મારી પ્રોસેસ હતી જે લાઈવલી ઇન્ટરેક્શન માટે મેં એવું વિચાર્યું હતું કે તમને એક શીખવાડું અને સેમ